નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા પ્રભુ ઈસુના સ્નાન સંસ્કારનો પર્વ ઉજવે છે. ગયા રવિવાર સુધી આપણે બાળ ઈસુની સ્તુતિના આનંદમાં રાચતા હતા. આજના રવિવારે આપણે પુખ્ત વયના પ્રભુ ઈસુના સ્નાન સંસ્કારનો પર્વ ઉજવીને તેમનો મહિમા કરીએ છીએ. આ સાથે જ આજથી નાતાળ ઋતુનો અંત અને સામાન્ય કાળની શરૂઆત થાય છે. ઈસુના સ્નાન સંસ્કારના પ્રસંગનું આલેખન શુભ સંદેશના ત્રણેય માથી, માર્ક અને લુક લેખકોએ કર્યું છે, જેના પછી ઈસુએ તેમના જાહેર જીવનનો પ્રારંભ કર્યો હતો. યોહાન તો કરેલા પાપોનો પસ્તાવો કરીને માફી માટે શુદ્ધિકરણનો સ્નાન સંસ્કાર આપતા હતા, પણ ઈસુ તો નિષ્પાપ મનુષ્ય હતા અને પોતે ઈશપુત્ર હતા, તો તેમને સ્નાન સંસ્કારની શું જરૂર હતી? આ કારણસર જ યોહાન પણ ઈસુને વાળવાનો પ્રયત્ન કરે છે, પણ ઈસુએ અત્યારે આમ ચાલવા દો, આપણે ઈશ્વર ઈચ્છાનું આમ પૂરું પાલન કરીએ એ ઉચિત છે એમ કહ્યું, એટલે યોહાન માની ગયા. ઈસુ ઈશપુત્ર હતા પણ માનવ દેહધારી હતા, અને તેથી તેમણે તેમનો માનવ અવતાર નખ શીખ પણ સામાન્યમાં સામાન્ય માનવી તરીકે જીવીને સમગ્ર માનવજાત સાથે એકરૂપતા અને સામ્યતા સાધી. સ્નાન સંસ્કાર દ્વારા શુદ્ધિકરણની પરંપરા યહૂદીઓમાં યોહાન પહેલા પણ પ્રચલિત હતી. તેમ છતાં માનવ દેહમાં ઈસુ પરમેશ્વર પુત્ર છે તેની ઘોષણા ખુદ પરમપિતા કરે છે. કોઈ પણ વિધર્મી માટે યહૂદી ધર્મમાં દાખલ થવા માટે સ્નાન સંસ્કારની વિધિ કરવામાં આવતી. આપણા સ્નાન સંસ્કાર થકી આપણે પણ પરમપિતાના સંતાન બનેલા છીએ, તેમજ આપણામાં પવિત્ર આત્માનો વાસ થયેલો છે. ઈસુ પંથના પ્રારંભના કાળમાં ઈશ વિદ્યાના નિષ્ણાતો માનતા કે ઈસુએ યર્દન નદીમાં સ્નાન સંસ્કાર લઈને સમસ્ત સૃષ્ટિના પાણીને પાવન કર્યું, જેનો ઉપયોગ આજે સ્નાન સંસ્કાર માટે થાય છે. આજે આપણે યાદ કરીએ કે સ્નાન સંસ્કાર દ્વારા આપણે મૂળ પાપમાંથી મુક્ત, ઉપરાંત ઈશ્વરના સંતાનનો દરજ્જો, ઈસુએ સ્થાપેલી ધર્મસભાની સદસ્યતા, પવિત્ર ત્રૈક્ય સાથે એકરૂપતા, નવજીવન, શ્રદ્ધાની ભેટ અને ઈશ્વરની અનંત કૃપા પ્રાપ્ત કરીએ છીએ. પ્રથમ શાસ્ત્ર પાઠમાં યશાયા આપણને ઈસુના માનવ અવતારમાં તેમના દ્વારા કરવામાં આવનાર કાર્યોની ઝાંખી કરાવે છે. બીજા શાસ્ત્ર પાઠમાં પીતર ઈશ્વર કોઈનો પક્ષપાત કરતો નથી એનો સંદર્ભ વિધર્મી અમલદાર કર્નેલિયુસના સંબંધમાં છે, જે પ્રથમ બિનયહૂદી સ્નાન સંસ્કાર પામનાર વ્યક્તિ બન્યા હતા. તેથી સાબિત થાય છે એ ઈસુ સૌનો પ્રભુ છે. આજે ઈસુના સ્નાન સંસ્કારના પર્વ નિમિત્તે આપણને આપણા સ્નાન સંસ્કાર થકી પ્રાપ્ત થયેલ ઈશ્વરના સંતાન અને ઈસુના પ્રેષિતના વરદાનને આપણે યથાયોગ્ય તરીકે જીવીએ છીએ કે નહીં તેના વિશે વિચાર કરીએ. એમાં આપણે જ્યાં જ્યાં ભૂલ કરતા હોઈએ તેને સુધારીને ઈસુનો મહિમા થાય એવું જીવન જીવવા માટે પ્રયત્નશીલ બનીએ. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.